નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાદલી સિનોર રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. વડોદરા જિલ્લાના સિનોર ખાતે આવેલ રામજી મંદિરમાં શ્રી નર્મદા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચેની માતાજીની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે સાથે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. મહોત્સવ દરમિયાન પૂજા અર્ચના હવન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી હતી. મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી રહ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આયોજકો દ્વારા ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નર્મદા યાર મહાસુદ સાતમ એટલે માં નર્મદાજીનો પ્રાગટ્યોત્સવ. આ દિવસ અતિ પવિત્ર ગણવામાં આવે છે. માં નર્મદાના લાડીલા ભક્તો ગમે ત્યાં હોય પણ એમને એક ભાવ તો હોય જ કે મહાસુદ સાતમના દિવસે અમે માં નર્મદાના દર્શન કરીએ, માં નર્મદાનું સ્નાન કરીએ, નર્મદાની પૂજા કરીએ. તો એવા ઉત્તમ દિવસોમાં સિનોર ગામની અંદર 2 દિવસનો માં નર્મદાજીનું નવું મંદિર બન્યું અને પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે. સવારે 8 વાગે સિનોર ગામના રામજી મંદિરે માં નર્મદાજીનું પ્રાતઃ પૂજન એટલે કુટીર હોમ થયો, શોભાયાત્રા નીકળી અને ગોલવાડના ઓવારા પર માં નર્મદાનું જે નૂતન મંદિર છે એનો 2 દિવસનો આ મહોત્સવ રાખવામાં આવે છે. માં નર્મદા જીવ માત્રનું કલ્યાણ કરે. માં નર્મદા એક એવી છે કે જેના કેવળ દર્શન માત્રથી દરેક પાપમાંથી મુક્ત થઈએ. માં નર્મદા એક એવી છે કે જેની પરિક્રમાનું મહત્વ છે. તો આ પરિક્રમા માર્ગ ઉપર જ માં નર્મદાનું નવું મંદિર બનાવ્યું છે. માં નર્મદાને પ્રાર્થના કરીએ કે માં નર્મદા જીવ માત્રનું કલ્યાણ કરે અને દરેક ભક્તોને અપીલ કરીએ કે માં નર્મદાની રક્ષા કરે, માં નર્મદાની પવિત્રતા જાળવે. આપણા ઘરનો કચરો માં નર્મદાજીને જો જઈને આપી આવીશું એ મહાપાપ છે. તો એ મહાપાપથી આપણે બચીએ અને માં નર્મદાના દર્શન કરી અને પુણ્યશાળી બનીએ એવી માં નર્મદાને પ્રાર્થના.